ઉદાહરણ નંબર 4. એક સોસાયટીમાં રહેતા પુખ્ત વયના બાળકોનું સરેરાશ વજન, સરેરાશ એટલે મધ્યક મ્યુ આપી દીધો છે અને પ્રમાણિત વિચલન સિગ્મા 5. તો મધ્યક આપી દીધું, પ્રમાણિત વિચલન આપી દીધું. તો બે સવાલ કીધા છે અને કહી દીધું છે પ્રામાણ્ય વિતરણને અનુસરે એટલે એક્સની કિંમતો આપી છે. તો બાળકનું વજન 55 કિગ્રા અને 65 કિગ્રાની વચ્ચે હોય એની સંભાવના. તો નંબર 1, 55 કિગ્રા 65 કિગ્રાની વચ્ચે, એટલે વચ્ચે મૂકવાનો આપણે એક્સ. જ્યારે વચ્ચે એક્સ આવે ત્યારે બંને બાજુ મૂકવાનું છે આપણે લેસ ધેન ઇક્વલ ટુ. હવે આ એક્સ છે, દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. જ્યાં એક્સ હશે ત્યાં મ્યુ અને સિગ્મા લખશું, જ્યાં કિંમત હશે ત્યાં મ્યુની કિંમત અને સિગ્માની કિંમત મૂકશું. તો પી ઓફ 55, મ્યુ એટલે 50, સિગ્મા એટલે 5, એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, 65 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. પી ઓફ 1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 3. 55માંથી 50 એટલે 5, 5 ભાગ્યા 5 એટલે 1. અહીંયા 15, 15 ભાગ્યા 5 એટલે 3. પહેલાને ધારી લઈએ Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ધારી લીધું આપણે Z2. ચાલો ઝેડ મળી ગયા. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ. ઝેડ બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, અહીંયા આવશે પ્લસ ઇન્ફિનિટી. Z1 પણ પ્લસ, Z2 પણ પ્લસ, બંને જમણી બાજુ આવશે પ્લસ રકમ છે, પણ પહેલાં આવશે Z1. તો Z1 અને અહીંયા Z2. તો તમને શું કીધું છે, ક્યાંથી ક્યાં સુધીનું ક્ષેત્રફળ, Z1 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. આટલું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જે શોધવાનું છે દર્શાવવું ફરજિયાત છે. લાઇનિંગ બહાર ન નીકળે એ પણ એક ધ્યાન રાખવાનું છે. હવે આટલું ક્ષેત્રફળ કઈ રીતે મળે, તો આપણી ગાડીની શરૂઆત તો હંમેશા 0થી જ થવી જોઈએ. પહેલાં આપણે 0થી Z2 સુધી પહોંચી જવાનું. આખું ક્ષેત્રફળ લઈ લીધું. પાછી ગાડી 0થી શરૂઆત કરવાની, Z1 આટલું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખવાનું, એટલે આપણી પાસે આટલું ક્ષેત્રફળ વધે. તો આપણું લખાણ પી ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો આખું ક્ષેત્રફળ પહેલા લેવાનું છે Z2. Z2 એટલે 3. તો 3નું ક્ષેત્રફળ આપણે જોવાનું છે, 0.3નું નહીં, 3.0નું. 0.4987 માઇનસ 1નું 1.0નું જોવાનું છે, 0.3413. બાદબાકી કરતા આપણી પાસે વધશે 0.1574. તો પહેલાંની સંભાવના મળી ગઈ. બાળકોનું વજન 55 કિગ્રાથી 65 કિગ્રાની વચ્ચે હોય તેની સંભાવના 0.1574 થશે. પ્રશ્ન નંબર 2માં કીધું છે 35થી 45 કિગ્રા. અહીંયા 35, અહીંયા 45, વચ્ચે એક્સ, નિશાની લેસ ધેન ઇક્વલ ટુ જ આવશે. તો ચાલો નંબર 2ની ગણતરી કરીએ આપણે. ચાલ નંબર 2,
એક બાજુ 35, એક બાજુ 45, વચ્ચે કીધું છે આપણને x, વચ્ચે x એટલે નિશાની મૂકશું આપણે લેસ ધેન ઇક્વલ ટુ, દરેકમાંથી મ્યુ બાદ કરીએ 50, સિગ્મા 5 વડે ભાગાકાર કરશું લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ 45 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. પી ઓફ અહીંયા વધશે -3, -15 ભાગ્યા 5 -3 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા વધ્યા -1. ચાલો એને ઝેડમાં ફેરવીએ. Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2. ચાલો આકૃતિ દોરીએ. Z1 Z2 કિંમત મૂકીએ. Z બરાબર 0, -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, Z1 પણ માઇનસ, Z2 પણ માઇનસ. પણ જો હવે ધ્યાન ન રાખ્યું તો ભૂલ થશે. 0 થી ડાબી બાજુ જાઓ, -1, -2, -3, તો સૌ પ્રથમ આપણને -1 મળે, એટલે સૌ પ્રથમ આપણને Z2 મળે અને પછી આપણને Z1 મળશે. આ ભૂલ ન થાય. હવે ક્યાંથી ક્યાં સુધીનું ક્ષેત્રફળ? Z1 થી Z2, Z1 થી Z2, એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સીધું ક્યારેય ન મળે તો આપણે શું કરશું? 0 થી Z2 સુધી આખું મેળવી લઈ, આટલું આપણે બાદ કરી નાખશું. તો લખાણમાં ભૂલ ન થાય. લખાણ બરાબર કરીને Z બરાબર 0 થી પહેલાં પહોંચી જશું Z1 સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. હવે Z1 એટલે 3.0નું 0.4987, Z2 એટલે 1નું ક્ષેત્રફળ 0.3413. તો હમણાં જ આપણે જવાબ આવ્યો હતો 0.1574. માઇનસ હોય કે પ્લસ, ક્ષેત્રફળ આપણે પ્લસ રકમનું જ જોવાનું થશે, એટલે બંનેનું ક્ષેત્રફળ એક જ થવાનું છે. આકૃતિ ઉલટી થઈ ગઈ. હમણાં બંને પ્લસ રકમ હતી, અહીંયા બંને માઇનસ રકમ આવી ગઈ, તો જવાબ મળી ગયો આપણને 0.1574. ઉદાહરણ નંબર 5. એક ઉત્પાદન એકમમાં કામ કરતા કારીગરોનું માસિક વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે, એટલે એક્સની કિંમતો આપેલી હોય. તેમની સરેરાશ માસિક આવક ₹15,000, એટલે આ મધ્ય કાપી દીધો. પ્રમાણિત વિચલન એટલે મ્યુ અને સિગ્મા 15,000, 4,000. તો પહેલો સવાલ, બંને સવાલ જુદા છે. માસિક આવક ₹10,000 થી 25,000ની વચ્ચે હોય એની સંભાવના શોધવાની. પણ બીજા પ્રશ્નોમાં માસિક આવક 12,000 થી 22,000ની વચ્ચે હોય એની ટકાવારી શોધવાનું કીધું છે. પહેલામાં સંભાવના, બીજામાં ટકાવારી. તો પહેલો સવાલ નંબર 1, પી ઓફ શું કીધું છે? 10,000 થી 25,000ની વચ્ચે, 10,000 અને 25,000 વચ્ચે કીધું છે, એટલે વચ્ચે એક્સ. જ્યારે વચ્ચે એક્સ હોય ત્યારે આપણે મૂકીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ, દરેકમાંથી મ્યુ બાદ કરીએ. 10,000 માઇનસ મ્યુ એટલે 15,000 છેદમાં સિગ્મા 4,000
લેસ ધેન ઇક્વલ ટુ એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 25,000 માઇનસ મ્યુ એટલે 15,000 છેદમાં સિગ્મા 4,000. ચાલો પી ઓફ 10 માંથી 15 એટલે -5 -5,000 ભાગ્યા 4,000 તો જવાબ માઇનસ જ આવવાનો છે 1.25 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 25 માંથી 15 એટલે 10,000 10,000 ભાગ્યા 4,000 એટલે 2.5 પી ઓફ પહેલાને ધારી લેશું Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2 એક રકમ માઇનસ એક રકમ પ્લસ ટેક્સ્ટબુકનો સૌથી સહેલામાં સહેલો દાખલો અને સૌથી સરળ રીત 1 માઇનસ 1 પ્લસ એક ડાબી બાજુ એક જમણી બાજુ અને બે વચ્ચેનું ક્ષેત્રફળ લઈ લેવાનું અને હંમેશા બંનેનો સરવાળો આવે. જ્યારે એક રકમ પ્લસ અને એક માઇનસ હોય ત્યારે સૌથી સરળ તો આકૃતિ z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી Z1 માઇનસ એટલે ડાબી બાજુ Z1 Z2 પ્લસ જમણી બાજુ Z2 Z1 થી Z2 એટલે આ બંને વચ્ચેનું ક્ષેત્રફળ શોધવાનું છે. હંમેશા શરૂઆત 0 થી Z1 0 થી Z2 બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ક્ષેત્રફળ મળી જાય. તો આપણું લખાણ પી ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો પહેલું Z1 ક્ષેત્રફળ જોવામાં ધ્યાન રાખજો 1.2 પહેલા બે જ આંકડા લેવાના એટલે ઊભા ખાનામાં આપણે 1.2 પછી આડા ખાનામાં 0.05 હશે યાદ રાખજો. એટલે ખાનું ગણો તો છઠ્ઠું થાય પણ ઉપર જોવો એટલે 0.05 હશે. તો 1.2 નું 5ના ખાનામાં 0.3944. એવી જ રીતે અહીંયા આપણી પાસે બે જ આંકડા છે એટલે 2.5 ગોતવાના અને પછી તરત જ ક્ષેત્રફળ 0.4938 સરવાળો કરતા 0.8882. ફરીથી ક્ષેત્રફળ જોવામાં બે આંકડા હોય ત્યારે પ્રશ્ન નથી. પહેલા ખાનામાં બે આંકડા હોય 2.5 જોઈ તરત જ ક્ષેત્રફળ પહેલા જ ખાનામાં લઈ લેવાનું. પણ જ્યારે 3 આંકડા હોય ત્યારે પહેલા બે આંકડા લેવાના એટલે કે 1.2 લીધા એનું 5માં ખાનું ગણો ક્રમશઃ તો છઠ્ઠું પણ ઉપર જોવો 0.05 આપેલું હશે તો 1.2 નું આપણે 5માં જોવાનું છે. અહીંયા સંભાવના જ કીધી છે. પ્રશ્ન 2માં ટકાવારી તો ત્યાં આપણે 100 વડે ગુણી ટકાવારી મેળવશું. નીચે જવાબ પણ લખશું. નંબર 2 12,000 થી 22,000ની વચ્ચે પી ઓફ એક બાજુ 12,000 એક બાજુ 22,000 વચ્ચે તો વચ્ચે x વચ્ચે આવે એટલે નિશાની લેસ ધેન ઇક્વલ ટુ જ આવશે. દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 12,000 માઇનસ 15,000 છેદમાં 4,000 લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ 22,000 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા
ચાલો બાદબાકી કરીએ. પી ઓફ 12 માંથી 15 એટલે -3000, -3000 ભાગ્યા 4000 -0.75 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 22000 માંથી 15000 7000 ભાગ્યા 4000 1.75. ચાલો એને ધારી લઈએ. પહેલાને ધારશું Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0 -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 માઇનસ છે, ડાબી બાજુ Z1, Z2 પ્લસ છે, જમણી બાજુ Z2. Z1 થી Z2 બંને બાજુ એક એક હોય એટલે હંમેશા બંનેનો આપણે સરવાળો કરવાનો છે. 0 થી Z1, 0 થી Z2 બંનેનો સરવાળો. તો આપણું લખાણ પી ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો Z1 એટલે 3 આંકડા છે, તો પહેલા 2 આંકડા 0.7 ઊભા ખાનામાં, 0.7નું 5માં. ખાનું 5મું નથી બોલતો, 5માં જોવાનું. 0.05 ઉપર લખેલું હશે તો ક્ષેત્રફળ મળ્યું 0.2734. એવી જ રીતે 1.75 તો 1.7નું 5માં જોવાનું. 0.4599. સરવાળો કરતા આપણને મળશે 0.7333. આ સંભાવના. આપણને કીધું છે ટકાવારી શોધો. આપણે સંભાવના મેળવી છે, તો ટકાવારી બરાબર આપણો જવાબ 0.7333 ગુણ્યા 100. તો આપણને મળશે 73.33%. 73.33%. હવે શું કીધું છે? માસિક આવક ₹12,000 થી 22,000ની વચ્ચે હોય એની ટકાવારી શોધો. તો તમારે નીચે જવાબ લખવાનો છે. કર્મચારીની અથવા કારીગરનું માસિક વેતન ₹12,000 થી 22,000ની વચ્ચે હોય તેની ટકાવારી 73.33% થશે. ફરીથી જવાબ લખવાનું ભૂલતા નહીં. કારીગરોનું માસિક વેતન ₹12,000 થી 22,000ની વચ્ચે હોય તેની ટકાવારી 73.33% થશે. જો સંભાવના કે તો અહીંયા સુધી જવાબ આવી ગયો, પણ સંભાવના નથી કીધું, ટકાવારી એટલે આપણે 100 વડે ગુણી નીચે જવાબ પણ લખવાનો છે. ઉદાહરણ નંબર 10. શહેરના એક પેટ્રોલ પંપ પર થતું પેટ્રોલનું દૈનિક વેચાણ પ્રામાણ્ય વિતરણને અનુસરે એટલે X. તેના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 33,000 ને 3,000 લીટર. મધ્યક આપી દીધો મ્યુ, પ્રમાણિત વિચલન સિગ્મા. પહેલો સવાલ, પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું. નંબર 1, P of X
એક બાજુ 30,000 ઓછું એટલે લેસ ધેન ઇક્વલ ટુ ઓછું થયા હોય તેવા દિવસોની ટકાવારી. સંભાવનાને એટલે આપણે ટકાવારી મેળવવાની છે. તો દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 30,000 માઇનસ મ્યુ 33,000 છેદમાં સિગ્મા 3,000. ચાલો અહીંયા થઈ જશે ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -3,000 ભાગ્યા 3,000 એટલે -1. એને ધારી લઈએ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z1. આકૃતિમાં કિંમત મૂકીએ Z બરાબર 0 -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 માઇનસ છે એટલે ડાબી બાજુ Z1 કરતાં Z નાનો. Z1 એ ઊભા રહી જાઓ. અહીંયાથી નાનું ક્ષેત્રફળ નાનું કે હંમેશા ડાબી બાજુ દોડવાનું. તો Z1 થી ડાબી બાજુનું ક્ષેત્રફળ પણ આમ અનંત સુધી હોય. શરૂઆત 0 થી ઇન્ફિનિટી સુધી આખું આપણને ખ્યાલ છે 0.5. આટલાની જરૂર નથી. તો Z1 સુધીનું આપણે બાદ કરી નાખશું. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. હવે ઇન્ફિનિટી આવી એટલે આપણને ખ્યાલ છે 0.5. એકનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે 0.3413. તો 0.5 માંથી 0.3413 બાદ કરતા સંભાવના મળી 0.1587. પણ આપણને કીધું છે ટકાવારી. તો ટકાવારી બરાબર આપણો જવાબ 0.1587 ગુણ્યા 100. તો આપણને મળશે 15.87%. તો જવાબ લખવાનું ભૂલાય નહીં. આપણો સવાલ શું હતો? ખાસ પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું થયા હોય તેવા દિવસોની ટકાવારી 15.87% થશે. પેટ્રોલ પંપ પર પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું થયું હોય તેવા દિવસોની ટકાવારી 15.87% થશે. જ્યાં જ્યાં તમને સવાલ પૂછ્યા છે ત્યાં જવાબ લખવો ફરજિયાત છે. આ ઉદાહરણ 10માં પ્રશ્ન 1. હવે આપણે પ્રશ્ન 2 નો જવાબ મેળવીએ. નંબર 2. મે માસના કેટલા દિવસો? એટલે આપણને દિવસોની સંખ્યા પૂછી છે. જ્યારે દિવસોની સંખ્યા પૂછાય ત્યારે આપણો જે જવાબ સંભાવના આવે એને ઈ મહિનાના દિવસો વડે ગુણાકાર કરવાનો. મે મહિનો છે તો 31 વડે ગુણાકાર, એપ્રિલ હોત તો 30, ફેબ્રુઆરી હોત તો 28 કે 29. એ પ્રમાણે છેલ્લે ગુણાકાર કરશું. પેટ્રોલનું વેચાણ 32,000 થી 35,000 લીટરની વચ્ચે. તો નંબર 2 એક બાજુ 32,000 એક બાજુ 35,000 વચ્ચે આવશે એક્સ. એક્સ વચ્ચે આવે તો નિશાની આપણી આવશે લેસ ધેન ઇક્વલ ટુ. ચાલો દરેકમાંથી મ્યુ બાદ કરીએ. 32,000 માઇનસ મ્યુ 33,000 છેદમાં સિગ્મા 3,000 લેસ ધેન ઇક્વલ ટુ
एक्स माइनस म्यू छेदमा सिग्मा लेस देन इक्वल टू 35,000 माइनस म्यू 33,000 छेदमा सिग्मा 3,000 बादबाकी करिए पी ऑफ 32 33 एटले 1,000 1,000 भाग्या 3,000 0.33 पण रकम माइनस एटले माइनस लेस देन इक्वल टू जेड लेस देन इक्वल टू 35 33 2000 2000 भाग्या 3,000 0.67 ચાલો ધારી લઈએ આને ધારશું Z1 લેસ દેન ઇક્વલ ટુ Z લેસ દેન ઇક્વલ ટુ Z2 યાદ કરો એક માઇનસ એક પ્લસ બે બાજુ એક એક રકમ હોય હંમેશા બંનેનો સરવાળો સૌથી સરળ આકૃતિ અને દાખલો બને તો આકૃતિમાં કિંમત મૂકીએ Z બરાબર 0 माइनस इन्फिनिटी प्लस इन्फिनिटी एक माइनस छे डाबी बाजू Z1 एक प्लस छे जमणी बाजू Z2 Z1 थी Z2 एटले आ क्षेत्रफळ आटलू शोधवानुं छे 0 थी Z1 0 थी Z2 બંનેનો સરવાળો તો આપણું લખાણ P of Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ ચાલો Z1 એટલે 0.33 તો 0.3 નું 3 ના ખાનામાં જોવાનું છે 0.12 Z2 0.67 0.6 નું 7માં જોવાનું છે 0.6 નું 7માં 0.2486 બંનેનો સરવાળો 0.3779 આ સંભાવના મળી આપણને કીધું છે કેટલા દિવસો તો દિવસોની સંખ્યા જ્યારે તમે કોઈ પણ સંખ્યા મેળવો ત્યારે સૂત્ર યાદ રાખજો n ગુણ્યા p આવે p એટલે તમે જે જવાબ મેળવો છે એ n કયો મહિનો કીધો છે મે માસ તો મે માસના દિવસો કેટલા હોય 31 ગુણ્યા 0.3779 11.71 દિવસ પણ દિવસ ક્યારે પોઈન્ટમાં ન હોય એટલે આપણે એને પૂર્ણાંકમાં ફેરવશું 12 દિવસ સવાલ પૂછ્યો છે જવાબ ભૂલાય નહીં પહેલા સવાલ મે માસના કેટલા દિવસો તો કે મે માસના 12 દિવસો પેટ્રોલનું વેચાણ 32,000 થી 35,000 લીટરની વચ્ચે હશે મે મહિનાના 12 દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32,000 લીટરથી 35,000 લીટરની વચ્ચે હશે મે માસના 12 દિવસો દરમિયાન પેટ્રોલનું વેચાણ 32,000 લીટરથી 35,000 લીટરની વચ્ચે હશે